નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા 10 જાન્યુઆરી 2024ના રોજ રેગ્યુલર જામીન માટેની અરજી નર્મદા જિલ્લાના પ્રિન્સિપાલ સેશન્સ જજની કોર્ટમાં મૂકવામાં આવી હતી। જે આધારે ચૈતર વસાવાને 13 મુદ્દા આધારિત શરતી જામીન તો આપવામાં આવ્યા છે, પરંતુ સરકાર તરફે એક એવી પણ ચોંકાવનારી હકીકત જણાવવામાં આવી છે કે સરકાર ચૈતર વસાવાનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા ઈચ્છે છે। ચૈતર વસાવા એમની પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય ઉપર વનકર્મીને માર મારવા ઉપરાંત ફાયરિંગ કરવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। જે બાદ ચૈતર વસાવાની રેગ્યુલર જામીન અરજી નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ એનઆર જોશીની કોર્ટમાં મૂકવામાં આવી હતી। જેમાં ચૈતર વસાવા તરફે એસકે જોશી, એચજી વસાવા અને વીએસ પાટીલ ઉપસ્થિત થયા હતા। જ્યારે ગુજરાત સરકાર તરફે પબ્લિક પ્રોસિક્યુટર જે ગોહિલ વચ્ચે દલીલો ચાલી હતી। સરકાર તરફે ઉપસ્થિત પબ્લિક પ્રોસિક્યુટર જે ગોહિલે કોર્ટે જણાવ્યું હતું કે અરજદાર આરોપી ચૈતર વસાવાની સમગ્ર ગુનામાં સ્પષ્ટપણે સંડોવણી પુરવાર થઈ છે, જેથી તેઓ ખુદ ધારાસભ્યના હોદ્દાની રૂએ સાક્ષીઓ ઉપર દબાણ પણ લાવી શકે છે। એટલે તેમણે કોર્ટને આ ગુનાની ટ્રાયલ ચાલે ત્યાં સુધી ચૈતર વસાવાને નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાની હદ બહાર રાખવાની કોર્ટ સમક્ષ દલીલો કરી હતી। જેને આધારે સેશન્સ જજ નેહલકુમાર જોશીએ 13 જેટલી શરતો લાગુ કરીને જામીન મંજૂર કર્યા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની જે રેગ્યુલર જામીન અરજી નર્મદા જિલ્લાના પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં મુકાયેલી હતી, તો એમાં કયા પ્રકારના શરતો સાથે એમને જામીન આપવામાં આવ્યા છે? એમાં જામીન અરજીમાં એક તો 13 જેટલી શરતો છે। એમાં સર્વપ્રથમ શરતમાં એવું છે કે 1 લાખના 2 જામીન આપવાના, એમને 1 લાખ રૂપિયાના 2 જામીન। અને એક શરત બીજી કે નર્મદા જિલ્લાની હદમાં પ્રવેશ કરવો નહીં, સિવાય કે કોર્ટના ટ્રાયલમાં એમની જરૂર હોય, જેવી રીતે એફએસ લેતી ઘડીએ કાં તો એનું ચાર્જ ફ્રેમ કરતી ઘડીએ, બાકી હાજરીની જરૂર નથી એવું કોર્ટે અંદર નોંધ્યું છે। અને બીજી એક શરત એવી છે કે ભરૂચ અને નર્મદા જિલ્લાની બહાર એમને રહેવાનું છે, એટલે એમને બહાર કોઈ આ 2 જિલ્લાની બહાર રહીને કાર્ય કરવાનું છે। ત્રીજી એક શરત એવી છે કે એમને દર મહિનાની 1લી તારીખે પોલીસ સ્ટેશનમાં વિડીયો કોન્ફરન્સથી હાજર આવવાનું છે। પછી વધારાની એવી પણ એક શરત છે કે એમને ટ્રાયલ વહેલો ચલાવવો હોય તો એ અરજી આપી શકે ટ્રાયલ કોર્ટમાં, ને વહેલો ટ્રાયલ એમનો પૂરો પણ થઈ શકે, આ રીતની છે। ને આ ટ્રાયલ પૂરું થયા ત્યાં સુધીની આ શરતો છે, એ શરતના આધારે એમને જામીન આપેલા છે કોર્ટે। કુલ 12 પાનાના હુકમમાં કોર્ટ દ્વારા કડક શરતો લાદવામાં આવી હતી। એમાં સરકારી વકીલ જે ગોહિલે સ્ફોટક દલીલો કરતા જણાવ્યું હતું કે આરોપી ચૈતર વસાવાનો નાર્કો એનાલિસિસ અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની તજવીજ સરકાર તરફે ચાલી રહી છે, કારણ કે રાજપીપળા જેલમાં બંધ ચૈતર વસાવાની આ ટેસ્ટ માટે સંમતિ લેવા માટે પોલીસ પહોંચી હતી। જો કે ચૈતર વસાવાએ નાર્કો એનાલિસિસ અને પોલીગ્રાફ ટેસ્ટની સંમતિ ન આપતા હવે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે, એમ પણ પબ્લિક પ્રોસિક્યુટર જે ગોહિલે નેશન પ્લસ ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું હતું। આપ સરકારી વકીલ છો અને સરકારને આપ તરફે ઉપસ્થિત થયા છો, તો 7મા નંબરના આજે હુકમ થયો છે એના 7મા નંબરના પેજ ઉપર જે આપની દલીલ હતી કે અરજદાર અને આરોપીનો નાર્કો ટેસ્ટની પણ તજવીજ ચાલી રહી છે। હા, એ ચાલે જ છે। એમાં પોલીગ્રાફિક ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ, એની માટે અમે એમની કન્સેન્ટ લેવા માટે જેલમાં ગયેલા હતા, પણ જેલમાં એમને ના પાડી સ્પષ્ટ, કેમ કે એમની સંમતિ વગર આગળ ટેસ્ટ ન થઈ શકે, એટલે એ ટેસ્ટ માટે એમને ના પાડેલી છે। પણ અમારે આગળ પ્રોસેસ કરવા માટે ડેડિયાપાડા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટમાં એક અરજી કરનાર છીએ ત્યાંના સરકારી વકીલ મારફતે કે ટેસ્ટ માટે અમારે પરવાનગી એમની જરૂરી છે, તો આપ નામદાર કોર્ટ પરવાનગી વગર પણ અમને એલાઉ કરે, એ હજુ અરજી કરીશું ને એની સુનાવણી હાથ ધરાશે, પછી શું કોર્ટ ઓર્ડર કરે છે એના પર આગળ તપાસ કરશે। આગળની પ્રોસિજર ચાલુ થશે તો આ ક્યાં સુધીમાં શક્ય બનશે? આગળની પ્રોસિજર લગભગ 1 મહિના જેટલું થશે। એમને નાર્કો ટેસ્ટ અને જે પોલીગ્રાફિક ટેસ્ટ માટે એમને ના પાડી છે, કન્સન્ટ નથી આપી, તો એની માટે અમે આગળ પ્રોસેસ કરીશું કોર્ટમાં, નીચલી કોર્ટમાં અમે અરજી કરીશું, ને કોર્ટ પછી શું ઓર્ડર કરે છે જોઈએ, ત્યાર પછી ત્યાં સુધી તપાસ ચાલુ રહેશે। અને જો અમારે એમાં એવા કન્ક્લુઝન પર આવીશું કે નાર્કો ટેક્સ આપવા પણ કોર્ટ ના પાડે છે
તો પછી 201 કલમને ઉમેરો કરીને ચાર્જશીટ આગળ કરીશું. ઓકે, તો એમ કહી શકાય કે જે પિસ્તોલ અત્યારે નથી મળી તો એનો પણ ચાર્જશીટમાં ઉમેરો થઈ શકે છે? હા, ઉમેરો થઈ શકે છે. 201 હેઠળ પુરાવાનો નાશ કર્યો હોય એ કલમ છે, તેમાં એ 201 કલમની હેઠળ ચાર્જશીટ કરી શકાય છે વધારાની કલમની. નેશન પ્લસ ન્યૂઝ દ્વારા ચૈતર વસાવાનો નાર્કો એનાલિસિસ અને પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની તજવીજ થઈ રહી છે. એ અંગે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંભેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જો કે પ્રશાંત સુંભેએ આ તપાસનો એક ભાગ હોવાનું જણાવીને સંવેદનશીલ માહિતી મીડિયા સમક્ષ ઉજાગર નહીં કરી શકાય એમ જણાવ્યું હતું. સરકારી વકીલના જણાવ્યા અનુસાર જો કોર્ટ તરફથી ચૈતર વસાવાનો નાર્કો એનાલિસિસ અને પોલીગ્રાફ ટેસ્ટ માટેનો કોઈ નિર્દેશ નહીં મળે તો આગામી દિવસોમાં ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદમાં પિસ્તોલ સંદર્ભે આઈપીસીની કલમ 201 અન્વયે ચાર્જશીટમાં ઉમેરો કરવામાં આવશે. એમ જોતા લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં ચૈતર વસાવા ભલે બહાર હશે પણ કાનૂની લડાઈ અત્યંત લાંબી બનવાની છે, એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.